અમદાવાદ શહેરમાં હાલ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેની સામે પાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે અમદાવાદના પૂર્વ ઝોનના નિકોલ 2માં આવેલ ગઠવાડા જીઆઈડીસીમાં વિશ્વકર્મા એસ્ટેટમાં તંત્રના ડર વગર મસમોટું ગેરકાયદેસર બાંધકામ ઊભું કરાયું છે। વિશ્વકર્મા એસ્ટેટમાં આવેલ શેડ નંબર 70 અને 71માં કોઈ જ પ્રકારની પરવાનગી લીધા વગર આટલું મોટું ગેરકાયદેસર બાંધકામ ઊભું કરાયું છે, જેનાથી વોર્ડ ઇન્સ્પેક્ટર તેમજ ડેપ્યુટી કમિશનર અજાણ હોય તે પણ શક્ય નથી। ત્યારે મોટા ભ્રષ્ટાચાર આચરીને આવા મસમોટા બાંધકામો સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે। ગઠવાડા જીઆઈડીસીમાં આવેલ વિશ્વકર્મા એસ્ટેટમાં ઊભું કરવામાં આવેલા બાંધકામના ફોટોગ્રાફ આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો અને તંત્ર આ બધું જાણવા છતાં ભ્રષ્ટાચારી રૂપી પ્રસાદી લઈ આવા બાંધકામો તોડી પાડવા અને આવા શખ્સો વિરુદ્ધ એક્શન લેવા જેવી કોઈ જ કાર્યવાહી કરાતી ન હોવાને કારણે શહેરમાં આવા અનેક ગેરકાયદેસર બાંધકામો ઊભા થઈ રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા આવા બાંધકામો ક્યારે ડિમોલિશ કરવામાં આવશે અને ક્યારે આવા શખ્સો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેની હાલ રાહ જોવાઈ રહી છે। તંત્ર આ બાબતોને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી આવા ગેરકાયદેસર બાંધકામો અટકાવે અને ડિમોલિશ કરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે।